12 લાખમાં લીધેલી. મને એવું કીધું કે એગ્રીકલ્ચરની જમીન છે, એમાં બાંધકામ ના થાય. એટલે સરકારની જમીન નથી, સરકાર ધારે તો પણ તોડી ના શકે. એટલે કે તમારે બાંધકામ કરવું હોય તો તમારે એને કરાવવી પડે. બધું કરાવીને આપ. એટલે પછી 2 વર્ષ પછી ખબર પડી કે ઓલરેડી પહેલાં નોટિસ આવી ગઈ છે. હા, તમારી સાથે છેતરપિંડી થઈ છે? છેતરપિંડી થઈ છે 100%. અશોકભાઈ પારેખ જોશી મેં દીધી. હા, અમને નથી ખબર ગેરકાયદેસર છે. અમે લીધા પછી અમને ખબર પડી કે આ ગેરકાયદેસર છે અને અમે છેતરાયા હતા. ઇન શોર્ટ મને એવું કહેવામાં આવ્યું હતું કે ખેતીની જમીન છે, આ એગ્રીકલ્ચર છે, જતે દિવસે પ્રીમિયમ ભરીને એ દસ્તાવેજ. હવે કાયદેસરની કાર્યવાહી માટે અમે નિષ્ણાતોની સલાહ લઈશું, પણ જે થશે તો કરીશું. ટોટલ 13 થી 15 યુનિટ જેવું છે. અચ્છા, એ લોકોનું કેવું છે કે 20 વર્ષથી એ લોકો અહીંયા સ્થાયી થયેલા છે. 20 વર્ષ સુધી પાલિકા તંત્ર શું કરતું હતું? અમારી દમણ શાખાની ટીમને ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા આજરોજ આ કામગીરી દૂર કરવા માટેનું જે અમને કહેવામાં આવ્યું છે એ પ્રમાણે અમે આજરોજ કામગીરી કરેલી છે અને નિયમ મુજબની એ લોકોને નોટિસ પણ આપેલી છે.